શું કહેશો કાકા, તમે ક્યારના ઉભા ઉભા સાંભળો છો? મારું કહેવાનું એમ થાય છે કે ભાજપ સરકાર છે ને એ પૈસા ભેગા કરવામાં જ સમજે છે, અને બીજું એનો જ્યારે વારો આવે ને ત્યારે બધા એને વચન આપે કે અમે આ દેશું પછી રામ રામ. નહીં પણ ભાજપ તો, તમે વચનોની વાત કરી તો ભાજપ એવું પણ કહેશે કે અમે લોકોએ તો રામ મંદિર પણ બનાવ્યું, 370 પણ કલમ પણ અમે હટાવીને આ બધું થયું. તો એ મુદ્દે તમારું શું માનવું છે? એ મુદ્દે મારું માનવાનું એમ થાય છે કે પૈસા બધેથી ઉઘરાવી લેવા છે અને પોતે એમાં કઈ 10મો ભાગ નાખતા નથી, બાકી આમાંથી જ કાઢે છે અને ઘર ભરવાનું જ કરે છે. તો આ વખતેની ચૂંટણીમાં શું લાગે છે, પરિવર્તન થશે કે શું થશે? કોના તરફી? કોંગ્રેસ તરફી, આમ આદમી પાર્ટી તરફી, કોના તરફી પરિવર્તન થશે? તરફથી. કોંગ્રેસ તરફથી. કોંગ્રેસના મુદ્દાઓ તમને કઈ રીતે સ્પર્શી રહ્યા છે? હવે એ અત્યારે નહીં કહી શકીએ, કારણ કે 20 વર્ષથી કોંગ્રેસ નથી, એટલે આ નવું કરે ને ત્યારે એનો ખ્યાલ આવે. બાકી અત્યારે કહે છે કે અમે કરશું એમ. સરકારને ખેડૂતો ઘેરતા હોય છે, તમે શું માનો છો? ખેડૂતોના મુદ્દે હકીકતની અંદર એ પ્રકારની પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારની અંદર છે ખરા? ખેડૂતો પૈસા આપે છે ને એનાથી 3 ગણા પૈસા સરકાર લઈ લઈએ છે, અને પછી એમ કે અમે સહાય આપી. સહાય શું આપો તમે કોઈ ઘરેથી લઈ આવીને નથી નાખતા કયા. અમારા જ પૈસા અમને દો તો પાછા. ખાતરના ભાવ 1800 ને 2000 રૂપિયા છે, 450 ની થેલી હતી, અને દવાની 150 રૂપિયાની બોટલ આવતી ને એના 700 રૂપિયા 800 રૂપિયા થઈ ગયા છે, અને ઘઉંના ભાવ 450 રૂપિયા. એને કેમ જીવવું બોલો? બજાર જેની જરૂર છે ને એની નથી વધતી, અને નથી જરૂર એની વધે છે.